નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, આ ચાલુ વર્ષ ગત જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં આપણા ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ પડ્યો હતો અને આ વરસાદમાં આપણા ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રો છે એમના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું। ત્યારે ગુજરાત સરકાર શ્રી દ્વારા 2 કૃષિ રાહત પેકેજોની જાહેરાત કરવામાં આવી હતી અને આ કૃષિ રાહત પેકેજોની જે જાહેરાત કરવામાં આવી એમાંથી આજ દિન સુધી કુલ કેટલા જે જિલ્લા છે એ જિલ્લાઓને સહાય ચૂકવવામાં આવી છે, કુલ કેટલા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે અને કુલ કેટલી સહાય ચૂકવવામાં આવી છે એના આંકડા જે છે એ આપણા ગુજરાત રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલ સાહેબે એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને માહિતી આપી છે। તો મિત્રો, એમણે વધુમાં શું માહિતી આપી છે અને કુલ કેટલા જિલ્લાઓ જે છે એને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા અને આજ દિન સુધી કેટલા જિલ્લાઓમાં આની સહાય ચૂકવવામાં આવી છે, કુલ કેટલા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે અને કુલ કેટલી સહાય ચૂકવવામાં આવી છે એ મિત્રો આપણે આગળ વિડીયોમાં જોઈએ। તો મિત્રો, વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો, જ્યારે જુલાઈ માસમાં ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદ પડ્યો તો આ વરસાદની અંદર ગુજરાત સરકારે ટોટલ 9 જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કર્યા હતા, જેની અંદર જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી, આમ ટોટલ 9 જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કર્યા હતા અને આ જિલ્લાઓ માટે એક કૃષિ રાહત પેકેજની એમણે જાહેરાત કરી હતી અને આ જે કૃષિ રાહત પેકેજ છે એની સહાય આપવા માટે ખેડૂતો પાસેથી તારીખ 30 ઓગસ્ટથી તારીખ 30 સપ્ટેમ્બર દરમિયાન ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાંથી મળેલી અરજીઓ પૈકી 1.22 લાખથી વધુ ખેડૂતોને નિયમો અનુસાર મળવાપાત્ર સહાય, જે નિયમો અનુસાર સરકારશ્રી દ્વારા જે સહાય મળે છે એ તો ખરી જ, પણ એ ઉપરાંત રાજ્ય સરકારશ્રી દ્વારા વધારાની રૂપિયા 42.85 કરોડ સહાયને મળીને કુલ રૂપિયા 187.37 કરોડની સહાય ચૂકવવામાં આવી છે એવું મિત્રો આપણા ગુજરાત રાજ્યના જે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાહેબ છે એમણે જણાવ્યું છે। પછી મિત્રો, બીજો જ્યારે વરસાદ થયો કે જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં અતિ ભારે વરસાદ થયો હતો, તો આ વરસાદની અંદર જ્યારે જે જિલ્લાઓ છે 20 જિલ્લાઓને ગુજરાત સરકારશ્રી દ્વારા અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા, જેની અંદર પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, તાપી, કચ્છ, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટાઉદેપુર, આમ કુલ 20 જિલ્લાઓ છે એ ગુજરાત સરકારે અસરગ્રસ્ત જાહેર કર્યા હતા અને આ જિલ્લાઓ માટે પણ એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી હતી, જેની અંદર ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું કે એમને સહાય મળવા માટે એ તારીખ 25 ઓક્ટોબરથી તારીખ 10 નવેમ્બર સુધી અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં મળેલી અરજીઓ પૈકી 5.93 લાખથી વધુ ખેડૂતોને પણ નિયમો અનુસાર મળવાપાત્ર સહાય, આ ઉપરાંત વધારાની રૂપિયા 271.15 કરોડ સહાય મળી કુલ રૂપિયા 1184.66 કરોડની સહાય ચૂકવવામાં આવી છે। માત્ર 1.5 મહિનામાં જ સહાય સીધી બેંક ખાતામાં જમા થતાં ખેડૂતોનો સરકાર પ્રત્યેનો જે વિશ્વાસ વધુ દૃઢ બન્યો છે તેમ કૃષિમંત્રી આપણા જે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી છે રાઘવજી પટેલ સાહેબ એમણે એવું જણાવ્યું છે અને વધુમાં એમણે મિત્રો જણાવ્યું છે કે જે ગુજરાત સરકારશ્રી દ્વારા જે 2 કૃષિ રાહત પેકેજ રજૂ કરવામાં આવ્યા એ બંને કૃષિ રાહત પેકેજ મળી ગુજરાતના 7.15 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂપિયા 1372 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે એવું મિત્રો રાઘવજી પટેલ સાહેબ આપણને જણાવ્યું છે
અને વધુમાં એમણે જણાવ્યું છે કે પાક નુકસાન માટે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના 38.98 લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 6,204 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે। તો મિત્રો આજે મેં આપને જિલ્લા કયા પ્રથમ જે જુલાઈ માસમાં જે વરસાદ આવ્યો એની અંદર 9 જિલ્લાઓ જાહેર કરવામાં આવ્યા હતા, જેની અંદર મેં આપને અગાઉ કહ્યું જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી આ 9 જિલ્લાઓ માટે સહાય ચૂકવવામાં આવી છે। અને પછી જે 20 જિલ્લાઓ છે જેની અંદર ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં વરસાદ પડ્યો હતો અને 20 જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કર્યા હતા, જેમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, તાપી, કચ્છ, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટાઉદેપુર આ 20 જિલ્લાઓ માટે મિત્રો કૃષિ રાહત પેકેજની જે છે એ જાહેરાત કરવામાં આવી હતી। અને એમની પાસેથી પણ જે આ જે ખેડૂત મિત્રો છે આ જિલ્લાના એમની પાસેથી 25 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી અરજીઓ મંગાવવામાં આવી હતી અને જેમાં મળેલી અરજીઓ પૈકી 5.93 લાખથી વધુ ખેડૂતોને નિયમો અનુસાર જે મળવાપાત્ર રકમ છે એ તો આપી જ, પણ એ ઉપરાંત વધારાની રકમ રૂપિયા 271.15 કરોડથી સહાય મળી અને કુલ 1,184.66 કરોડની સહાય ચૂકવવામાં આવી છે એવું મિત્રો રાઘવજી પટેલ આપણા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જણાવી રહ્યા છે। તો મિત્રો આજ દિન સુધી આપણે જો જોવા જઈએ તો આમ જોવા જઈએ તો ગુજરાતના તમામે તમામ જિલ્લા આવી ગયા 20 ને 9 પહેલાં, એટલે આટલા જિલ્લાઓની અંદર મિત્રો એમણે સહાય જે છે એ ચૂકવી છે એવું કહી રહ્યા છે। પણ મિત્રો અહીંયા આજ દિન સુધી આટલી રકમ ચૂકવવામાં આવી છે એવું કહેવામાં આવ્યું છે, પણ અહીંયા એવું નથી કહેવામાં આવ્યું કે આ જે રકમ છે એ પૂરેપૂરી ચૂકવી દેવામાં આવી છે અને આ જે કૃષિ રાહત પેકેજ હતું એને સંપૂર્ણ રીતે જે પણ કંઈ રકમ ખેડૂતોને આપવાની થતી હતી એ પૂર્ણ કરી દેવામાં આવી છે એવું અહીંયા નથી જણાવવામાં આવ્યું। પણ અહીંયા એટલું જણાવવામાં આવ્યું છે કે આજ દિન સુધી આટલી રકમ જે છે એ ખેડૂત મિત્રોને આપવામાં આવી છે। તો મિત્રો તમને સહાય મળી છે કે નહીં, તમારા જિલ્લામાં તમને સહાય મળી છે કે નહીં એ મિત્રો મને કોમેન્ટમાં તમે જણાવજો। તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે, તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો। નમસ્કાર।